આ શરીરને સંસ્કૃત ભાષાને તન કહેવામાં આવે. અક્ષર કેટલા? 2. તન આપ્યા પછી ભગવાને આપણને મન આપ્યું. અક્ષર કેટલા? 2 આપ્યા. અને આમ પગથી માથા ઉડી માંડો ને તમે આમ જુઓ, એક એક વસ્તુ ભગવાને 2 વસ્તુની જ આપી છો. તમે પગના અંગૂઠામાં તમે જુઓ નખ, અક્ષર કેટલા? એનાથી થોડાક ઉપર હાલો એટલે ઘૂંટી આવે. અક્ષર કેટલા? એનાથી નીચે હાલો એટલે પેની. અક્ષર એનાથી ઉપર હાલો પિંડી. અક્ષર 2. એનાથી તમે થોડાક ઉપર હાલો એટલે કેડ આવે, કેડ. અક્ષર 2. એનાથી થોડાક ઉપર હાલો એટલે દૂટી. અક્ષર 2. એનાથી થોડાક ઉપર હાલો એટલે છાતી આવે. અક્ષર 2. ત્યાંથી ઉપર હાલો એટલે ગળું, ગળું કયો, કંઠ કયો. અક્ષર 2. બરાબર. એનાથી તમે થોડાક ઉપર હાલો એટલે ઓઠ. અક્ષર. ઓઠની અંદર દાંત. અક્ષર. એની અંદર રહેલી જીભડી, જીભ. અક્ષર 2. એનાથી ઉપર હાલો એટલે નાક. અક્ષર. પછી 2 આંખો આપી, આંખ. અક્ષર 2. હા, પછી કાન આપ્યા, 2 કાન આપ્યા પણ અક્ષર 2. એનાથી ઉપર તમે હાલો એટલે ભાલ કહેવાય આને. અક્ષર 2. ભાલથી તમે થોડાક ઉપર હાલો એટલે માથે વાળ આપ્યા, બાબરી પડાય એવા. અક્ષર. અને વાળ ખરી જાય પછી પડી જાય ટાલ. અક્ષર 2. ટાલ પડી જાય પછી જવાનો સમય થઈ જાય, સમજાણું? પછી એને લઈ જાય સ્મશાને. સ્મશાને લઈ જાય અને પછી એને એકલો ખાટલો હોય ને લાકડાનો, એ લાકડામાં હુવડાવે ખાટલામાં, એને કહેવાય ચિત્તા. અક્ષર 2. અને ચિત્તામાં હુવડાવીને પછી અગ્નિ અડાડે, થઈ જાય રાખ. અક્ષર 2. એટલે કીધું તું અંતે તું રાખ, બસ એટલું તું યાદ રાખ અને રામ નામ યાદ રાખ. સમજાય? અંતે તું રાખ, બસ એટલું તું યાદ રાખ. માટીમાં તું મળી જવાનું છું.